વલસાડ જિલ્લાના ઉમરગામના સંજાણ વિસ્તારમાં એક અજીબોગરીબ ચોરીની ઘટના બની છે। રાત્રિના સમયે જ્વેલર્સની દુકાનનું શટર તોડી ચોરી કરવા માટે બે તસ્કરો દુકાનની અંદર ઘૂસ્યા હતા, તો દુકાનની અંદર જ ફસાઈ ગયા। બહાર લોકોનું ટોળું ભેગું થઈ જતા પકડાઈ જવા અને લોકોના ગુસ્સાના ભયથી ગભરાઈ ગયેલા તસ્કરોએ સ્વ બચાવ માટે જાતે જ પોલીસની મદદ માંગી। સંજાણમાં આવેલી બીજે જ્વેલર્સ નામની જે સોના ચાંદીની દુકાન હતી તેને નિશાન બનાવવા માટે બે તસ્કરો શટર તોડી અને અંદર ઘૂસ્યા હતા। જો કે શટર તોડતી વખતે થયેલા અવાજના કારણે આસપાસના સ્થાનિકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટ્યા। દુકાનની અંદર ચોરી કરી રહેલા તસ્કરોને બહાર લોકોનો અવાજ આવી જતા ભીડનો અહેસાસ થયો અને ગભરાઈ ગયેલા અને લોકોના માર ખાવાથી ડરતા બંને તસ્કરોએ હોશિયારી વાપરી 112 નંબર પર ફોન કરી ઉમરગામ પોલીસ પાસે મદદ માંગી હતી। કોલ મળતા જ ઉમરગામ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને દુકાનમાં પુરાયેલા બંને તસ્કરની અટકાયત કરી। પકડાયેલા આરોપીઓની બંને યુપીના હોવાનો ખુલાસો થયો છે। સમગ્ર કેસમાં પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, 18,000 રૂપિયાની રોકડ રકમ તેમજ શટર અને તિજોરી તોડવા માટે ઉપયોગમાં લેવાયેલા કટર, મશીન, પકડ, પાના જેવા સ્ક્રૂ ડ્રાઈવર જેવા હથિયારો જપ્ત કર્યા છે। સંજાણમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતા બે ઈસમોની ઉમરગામ પોલીસે ધરપકડ કરેલ છે। આ બે ઈસમો પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સોના ચાંદીના દાગીના તેમજ ચોરીમાં ઉપયોગ કરવામાં આવેલ હથિયારો, કટર મશીન, પકડ, પાના પકડ વગેરે ચોરો પાસેથી મળી આવેલ છે। જે પકડાયેલ આરોપી છે એમના નામ છે દિનેશ સોનકર, જે મૂળ બોઈસર ખાતે હાલ રહે છે, મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યનો વતની છે। એની સાથે જે બીજો આરોપી હતો એનું નામ છે વિપિન પાઠક, જે નાલા સોપારા ખાતે રહે છે અને મૂળ એ પણ ઉત્તર પ્રદેશ રાજ્યનો વતની છે।